તો ભાઈઓ વેલકમ ટુ પાર્ટ 2. તો મેં તમને કાલ જે રીતે વાદો કર્યો હતો, વાદો જે રીતે તમને કીધું હતું, જબાન આલી હતી કે ભાઈ હું તાર તમને પ્લેન થી દેખાડે. તો આ જોઈ લો, આપણું આપણું વિમાન છે. અંદરથી જો દેખાડું તમને ઇન્ટિરિયર મજબૂત છે, બરાબર. કોઈ કમી નહીં આપણે તમારા ભાઈના વિમાનમાં. 24 કેરેટ નું વિમાન છે આ રહ્યું, બરાબર. આ જો કાલ રાતે હું થોડું અમેરિકામાં બરફ સ્નો થયું હતું, ચલાવી લેજો, બરાબર. આ તમને સ્નો એ જોવા મળશે. કાલ રાતે હું થોડું સ્નો પડ્યું હતું, તો આપણે જો હરખી રીતે હું રનવે ઉપર પ્લેન લાવવું પડે ને, પછી જો આમ ઉડાન ભરવાની એમને જેવી તે રીતે ન લેવાય. પાયલોટ ની રીતે આમ ભરવું પડે ને બધું. તો જો આપણે શાંતિથી હું હરખી રીતે હું રનવે ઉપર લઈ જઈશ અને પછી ત્યાંથી ઉડાન ભરીશ હું. તો જો આ આપણે રનવે ઉપર લઈ જઈએ આપણે એ જો આ જે હવે જમણી બાજુ રહ્યો ને એ આપણું રનવે છે. તો હવે જો આ તમને દેખાડો, જો આ રીતે આમ હરખી રીતે પ્લેન લાવવું પડે. આ થોડું થોડું થોડો પનો લોબો પડી ગયો મારો. હું તમને જો હરખી રીતે આપણે કરીએ દેખાડું. જો હા, જો આ કમ્પ્લેટ વચ્ચો વચ્ચે આવી ગયો આપણું પ્લેન. હા, આપણો પ્લેન ઉડાડશું. જો આપણે પિકઅપ પકડી. હા, હું ધક 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 ધક. જોઈ ખાલી. હવે જોતો પૈડા અંદર લઈશ. આ જો પાછળ એરપોર્ટ. આ જો આખું સ્નો પડે તો ને રાતે ભાઈઓ બરફમાં, એટલે આખું આ લોસ એન્જલિસ થોડું બરફ બરફ વાળું થઈ ગયું, બરાબર. કાલ સુધી હું બધું સાફ કરાવડાય. આપણી સરકાર અમેરિકામાં આપણી જ સરકાર હેડે, બરાબર. કાલ સુધી બધું હરખું થઈ જશે, એટલે કોઈ ટેન્શન નહીં. આ જુઓ ખાલી આ બિલ્ડિંગો ઉપરથી જોવા તમે. લેડો હવે આગળનું જોવા કાલ આવજો. મળીએ કાલે.